વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે એમાં નફો, નુકસાન અને વળતરનું ચેપ્ટર ચાલી રહ્યું છે. લગભગ 4 લેક્ચર થઈ ચૂક્યા છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રોફિટ, લોસ અને ડિસ્કાઉન્ટ. કયા કયા એક્ઝામ માટે ઉપયોગી છે લેક્ચર તો તમે જોઈ શકો છો. એસએસસીની બધી એક્ઝામો માટે, રેલવે માટે પણ ઉપયોગી છે, બેન્કિંગ, પછી જીપીએસસી, ગુજરાત પોલીસ અને જીએસએસએસબીની જેટલી પણ એક્ઝામ હોય છે એમાં જ્યારે જે એક્ઝામમાં મેથ્સ આવે છે તેમાં આ ચેપ્ટરનો ખૂબ જ વધારે પડતો ઉપયોગ છે. તો આજે એના પ્રશ્નો જોવાના છે. છેતરપિંડીના પ્રશ્નો. છેતરપિંડીના પ્રશ્નો, જેને ઇંગ્લિશમાં આપણે નામ આપ્યું છે ચીટર સેલ્સમેન. ચીટર સેલ્સમેન એટલે કે કોઈ દુકાનદાર હોય, એ માલ મુદ્દો વેચતો હોય તો એ કેવી રીતે ચીટિંગ કરીને એને કેટલું નફો થશે, કેટલું નુકસાન થશે, એ આપણે આજે જોવાનું છે. તો વગર ટાઈમ વેસ્ટ કરી આપણે આગળ વધીએ. પહેલા બેઝિક સમજીશું, પછી દાખલા પર આવીશું. અને આ ચેપ્ટરમાં આપણે જે ટકાવારીમાં વધારે અને ઓછાના જે ટકા જોયા હતા એનો પણ ઉપયોગ થશે, જે આપણે આગળ જોવાના છે. તો વગર ટાઈમ વેસ્ટ કરીએ આગળ વધીએ. જોઈ લો. તો બેઝિક છેતરપિંડીની સમજણ એટલે શું કે આ છે દુકાનદાર અને આ છે ગ્રાહક, બરાબર. હવે આ દુકાનદાર જોડે એક વસ્તુ છે, બરાબર. એક વસ્તુ કેટલી છે? 1 કિલો સમજી લો તમે. 1 કિલોગ્રામ વસ્તુ છે. તેણે આ 100 રૂપિયામાં ખરીદી છે. દુકાનદારે ખરીદી છે 100 રૂપિયામાં વેચવા માટે, બરાબર. પણ હવે પેલો શું કહે છે ખબર છે? દુકાનદાર ગ્રાહકને બહુ શરીફ બને છે એની સામે, કે દુકાનદાર ગ્રાહકને કહે છે કે મારે આ વસ્તુ પડતર કિંમત પર જ વેચી નાખવી છે. ઓકે, પડતર કિંમત એટલે કે એણે જેટલામાં પડી 100 રૂપિયામાં એટલામાં જ મારે વેચી નાખવી છે. દુકાનદાર ગ્રાહકને એવું કહે છે. તો ગ્રાહક બિચારો સીધો છે. એણે કીધું કે સારું, તમે પડતર કિંમતે આપતા હો તો હું બીજા જોડે ના લઈને તમારી જોડે લઈ લઈશ. તો ગ્રાહક નક્કી કરે છે કે આપણે 100 રૂપિયામાં વસ્તુ લઈ લેવી છે. 1 કિલો વસ્તુ છે, ગમે તે વસ્તુ હોઈ શકે. 1 કિલો વસ્તુ 100 રૂપિયામાં આપણે ખરીદી લઈએ. પણ દુકાનદાર એવા અવળચંડાઈ કરવા લાગ્યો. હવે એણે કીધું કે હું 100 રૂપિયામાં આપી દઈશ, વાંધો નહીં. પણ એનું જે વજન છે, બરાબર, એ ગમે તેમ કરીને ચીટિંગ કરીને અથવા તો ત્રાજવામાં ફેરફાર કર્યો હોય કે અથવા તો નાયક મૂવીની જેમ વર્લ્ડ કપ બનાવ્યો હોય, તો ગમે તેમ કરીને એણે કેટલી વસ્તુ આપી? એને 800 ગ્રામ વસ્તુ જ આપી. ગ્રાહકને ખબર નથી કે 800 ગ્રામ વસ્તુ જ છે અંદર, બરાબર. તો શું થયું કે આણે તો કીધું હતું કે 1 કિલો હું 100 રૂપિયામાં આપીશ, પણ એને 800 ગ્રામ જ 100 રૂપિયામાં આપી. તો એક નજરે જોતા તમને કેવું લાગે કે આણે શું કર્યું? 1 કિલોની જગ્યાએ 800 ગ્રામ આપ્યા, એટલે કે 20% ચીટિંગ કરી. તમને પહેલી નજરે જોતા એવું લાગે કે 20% ચીટિંગ કરી, એટલે કે શું થયું કે આ દુકાનદારને 20% નફો થયો છે, બરાબર. એક નજરે જોતા આપણને એવું લાગે કે 1 કિલોની જગ્યાએ 800 ગ્રામ આપ્યા, એટલે કે 20% આણે ક્વોન્ટિટી ઓછી આપી, તો આ 20% જે ક્વોન્ટિટી છે એટલો એને નફો થઈ ગયો છે. પણ ના, રૂપિયામાં 20% નફો નહીં થાય. એટલું તમે ખાસ ધ્યાન રાખજો. રૂપિયામાં એને થશે 25% નફો. કેમ 25% નફો થશે? કેમ કે એણે વસ્તુ કેટલી આપી છે? એને 100 રૂપિયા 1 કિલોમાં 1 કિલો વસ્તુના 100 રૂપિયા આપ્યા હતા. આપી છે વસ્તુ 800 ગ્રામ, એટલે કે એણે વસ્તુ કેટલી આપી છે? 80 રૂપિયાની જ વસ્તુ આપી છે. કેટલામાં? 100 રૂપિયામાં. એટલે કે આનો મતલબ એ છે કે આ દુકાનદારની ખરીદ કિંમત એકચ્યુઅલી જેટલી વસ્તુ આપી એની 80 રૂપિયા છે અને વેચાણ કિંમત 100 રૂપિયા છે. તો 80 રૂપિયાને 100% માનું તો 100 રૂપિયા 125% થશે, એટલે કે 25% આને નફો થશે. તો તમે ડાયરેક્ટ એવું ના કહી દેતા કે 1 કિલોની જગ્યાએ 800 ગ્રામ આપ્યું એટલે કે 20%ની ચીટિંગ કરી. ના, એવું નહીં થાય, બરાબર. 20%ની ચીટિંગ નહીં થાય, એકચ્યુઅલી 25%ની ચીટિંગ થશે. એ કેવી રીતે એ આપણે જોઈશું. પણ આપણને એક વસ્તુ ખબર પડવી જોઈએ કે નફો એટલે કે શું થાય? હંમેશા વધારો. અને ચીટિંગ એટલે કે એને ઓછું આપેલું છે તો એને આપણે હંમેશા ઘટાડો માનીએ. તો આપણે જો ટકાવારીના ચેપ્ટર જે આપણે જોયું હોય, ત્રીજો કે ચોથો લેક્ચર હતો લગભગ, તો એ આપણે જો સારી રીતે ટકાવારીનો જોયો હોય તો એમાં આપણે એક કોઠો હતો કે આટલો વધારો કરીએ તો આટલો ઘટાડો થાય. એના પરથી આપણે જોઈશું અને ડાયરેક્ટ સૂત્ર શું છે એ પણ જોઈશું. કોઠો જોઈ લઈએ પહેલા. અહીંયા ટકાવારી લખ્યું છે, અહીંયા વધારો એટલે કે નફો સમજવાનો, અને ઘટાડો એટલે કે ચીટિંગ કેટલી કરી, કેટલી છેતરપિંડી કરી એ સમજવાનું છે, બરાબર.
આ જે નફો છે એ રૂપિયામાં થાય છે અને ચીટિંગ છે એ ક્વોન્ટિટીમાં થાય છે, એટલે કે માલના જથ્થામાં થાય છે. તો હવે આપણે એ જોવાનું છે, આપણે રિવિઝન કરી લઈએ કે જ્યારે બી 100% નફો કરવો હોય તો 50%ની ચીટિંગ કરવી પડે માલની. 50% નફો કરવો હોય તો 33.33% માલની ચીટિંગ કરવી પડે. 33.33 નફો કરવો હોય તો 25%ની ચીટિંગ કરવી પડે. 25% નફો કરવો હોય તો 20%ની ચીટિંગ કરવી પડે. તો અહીંયા આપણે જે જૂના એક્ઝામ્પલમાં જોયું કે એણે 20%ની ક્વોન્ટિટીમાં ચીટિંગ કરી તો એનો નફો કેટલો થયો રૂપિયામાં? 25%. એવી રીતે આપણે આ ટકાવારી લેક્ચરમાં જોયેલું છે. અને જો તમને આ લેક્ચરનું રિવિઝન કરવું હોય તો અહીંયા એક લિંક આવી હશે, એ લિંક તમે જોઈ શકો છો. આગળ વધીએ આપણે કે આનું બેઝિક સૂત્ર શું છે. બેઝિક સૂત્રમાં કંઈ નથી. એક વેપારી કહે છે કે પડતર કિંમતે હું માલ વેચું છું, બરાબર, અને આટલાની જગ્યાએ આટલો માલ આપે છે. તો ખાલી તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે. શું? ચીટિંગ કેટલી કરી ભાગાકારમાં ખરેખર કેટલું આપ્યું, ખરેખર આપેલું ગુણ્યા 100, બરાબર. ચીટિંગ કેટલી કરી અને ખરેખર કેટલું આપેલું ગુણ્યા 100. હવે આનો મતલબ શું છે? તો અત્યારે જે આપણે આ એક્ઝામ્પલ જોયું હતું કે એક વેપારી 1000 ગ્રામ એટલે કે 1 કિલોની જગ્યાએ 800 ગ્રામ માલ આપે છે, તેનો નફો કેટલો થયો? પડતર કિંમતે જ આપવાની વાત કરે છે, તો એનો નફો કેટલો થયો? તો તમે જોઈ લો કે 1 કિલોની વસ્તુ 800 ગ્રામ આપે છે, એટલે કે ચીટિંગ કેટલી કરી એણે? તો તમે જોઈ શકો છો કે 200 ગ્રામની એણે ચીટિંગ કરી છે. તો 200 ઉપર ખરેખર કેટલું આપ્યું? તો 1000 નું કહીને ખરેખર તો એને 800 જ આપ્યું છે. તો 800 નીચે ગુણ્યા 100. 0 0 ગયા, 2 એકા 2, 2 ચોક 100, 4 એકા 4 અને આ 25, એટલે કે 25%નો નફો થયો દુકાનદારને. અને આવા જ પ્રશ્નો આપણે 10 થી 12 જોઈશું તો તમને આ ટોપિક એકદમ ઈઝી થઈ જશે. કંઈ જ નથી આ ટોપિકમાં, બરાબર. બસ તમારે ખાલી આ ધ્યાન રાખવાનું છે કે ચીટિંગ એણે કેટલી કરી છે, ઓકે, અને નીચે શું છે? ખરેખર કેટલું આપેલું છે. જેટલો બી જથ્થો કીધો હોય એમાંથી એણે ચીટિંગ કેટલી કરી અને ખરેખર કેટલું આપ્યું એ ધ્યાન રાખવાનું. ચીટિંગ હંમેશા અંશમાં મૂકી દો, ખરેખર જે વસ્તુ આપેલી હોય છેદમાં મૂકી દો, ગુણ્યા 100 કરી નાખો, એટલે તમારો નફો મળી જશે. પ્રશ્ન જોઈએ કેવો હોય છે. એક વેપારી પડતર કિંમતે 1 કિલોની વસ્તુ વેચે છે, એટલે કે પડતર કિંમતે વેચે એટલે જેટલામાં એને પડી એટલામાં જ વેચી નાખે છે, બરાબર. પરંતુ તે 1 કિલોએ 100 ગ્રામ ઓછી વસ્તુ આપે છે, એટલે કે 1 કિલોએ 100 ગ્રામ ઓછી વસ્તુ આપે છે. તો વેપારીને થતા નફા કે નુકસાનની ટકાવારી શોધો. હવે ઓછી વસ્તુ આપે તો એને હંમેશા નફો થવાનો છે વેપારીને. તો જોઈ લો વસ્તુ કેટલી હતી? 1000 ગ્રામ. 1 કિલો એટલે કે 1 કિલોને હું 1000 ગ્રામમાં લખી દઉં છું. ચીટિંગ કેટલી કરી? તો ચીટિંગ કરી એણે 100 ગ્રામની. તો એકચ્યુઅલી કેટલું આપે છે કે 1000 ગ્રામની વાત કરીને 100 ગ્રામ ચીટિંગ કરી નાખે તો એકચ્યુઅલી આપે છે 900 ગ્રામ, બરાબર. તો બસ નફાની ટકાવારી શોધવાની હોય તમારે તો શું કરવાનું છે? ચીટિંગ જેટલી કરી હોય એટલે કે 100 ભાગ્યા ખરેખર જેટલું આપેલું હોય એટલે કે 900 ગુણ્યા 100. શું છે? ચીટિંગ ભાગ્યા ખરેખર જેટલું આપેલું હોય ગુણ્યા 100. આ એક મૂળ મંત્ર છે આ ટાઈપના દાખલાઓનું. તો તમે આનો ભાગ ચલાવો તો 2 0 2 0 ગયા, 100 ભાગ્યા 9 એટલે કે 11.11% વેપારીને નફો થશે. તમે એમ જોવા જાઓ તો તમને શું લાગે કે 1000 ગ્રામની વસ્તુ 900 ગ્રામ આપી એટલે કે એને 10%નો ફાયદો થઈ ગયો છે રૂપિયામાં. પણ ના, 10%નો ફાયદો નથી થયો, એને 11.11%નો ફાયદો થયો છે. હવે આને બીજી રીતે જોઈએ તો શું છે કે કેટલી વસ્તુ એને ચીટિંગ કરી છે? 100 ગ્રામ, એટલે કે 10%ની ચીટિંગ કરે એટલે કે 10%નો ઘટાડો કરે તો નફો કેટલો થશે? 11.11%નો. આ તમને ખબર પડી જાય ડાયરેક્ટ અહીંયાથી જોઈ લો. આ જો તમે 10 યાદ રાખ્યા હોય તો શું થઈ જશે કે 10%નો જો ઘટાડો કરે તો 11.11નો વધારો થાય, એટલે કે 10%ની જો ચીટિંગ કરે માલમાં તો વધારો કેટલો થઈ જશે? 11.11નો. આ તમે ડાયરેક્ટ જો ટકાવારીમાં તમે શીખ્યા, મેં તમને કીધું હતું કે આ એટલી બધી જગ્યાએ કામ આવવાનું છે જેની કોઈ હદ નથી, બરાબર. તો છેતરપિંડીના સવાલો આનાથી ડાયરેક્ટ જ થઈ જાય છે, આમાં બીજું કંઈ જ નથી. જો તમે આટલું યાદ રાખી લો તો છેતરપિંડીના અડધાથી વધુ પ્રશ્નો થઈ જશે. આગળ વધીએ. બીજો પ્રશ્ન જોઈએ, વધારે ખબર પડે. એક વેપારી પડતર કિંમતે 1 કિલોની વસ્તુ વેચે છે, પરંતુ તે 200 ગ્રામ ઓછું વજન આપે છે.
તો હવે આપણને બધી ખબર પડી જવી જોઈએ કે 1 કિલો વસ્તુની વાત થાય છે એટલે કે 1000 ગ્રામની વાત થઈ, બરાબર. 200 ગ્રામની એને કટિંગ મારી એટલે કે ચીટિંગ કરી. આ શું છે? ચીટિંગ, બરાબર. જો 200 ગ્રામની ચીટિંગ કરે તો એને ખરેખર કેટલું આપ્યું છે? ખરેખર એને આપેલું છે 800 ગ્રામ. આ જે ખરેખર આપેલું એ 1000 ગ્રામ તો એને કહ્યું હતું, 200 ગ્રામની ચીટિંગ કરી નાખી, ખરેખર આપ્યું 800 ગ્રામ. તો આપણને હવે નફો મળી જાય આરામથી. ચીટિંગ ઉપર મૂકવાની એટલે કે 200 ગ્રામ ભાગ્યા ખરેખર જે આપ્યું એ નીચે એટલે કે 800 ગુણ્યા 100. અત્યારે જે પ્રશ્ન કર્યો તો એવો જ છે. આ 2 એકા 2, 4 દુ 8, 4 એકા 4 અને 25 એટલે કે દુકાનદારને 25% નફો થાય. ઓપ્શન સી એ તમારો જવાબ છે. હવે એક નજર જુઓ તમે તો શું થાય છે કે 200 ગ્રામ ઓછું વજન આપ્યું 1000 માંથી એટલે કે તમને એવું લાગે કે 20% ચીટિંગ, 20% નફો થશે, પણ 20% નફો નહીં થાય. એણે 20% માલ ઓછો આપ્યો છે તો નફો થશે 25%. આ પણ તમે આનાથી જોઈ શકો છો. જોઈ લો, જો એણે 20% માલ ઓછો આપ્યો હોય એટલે કે 20%ની ચીટિંગ કરી હોય તો 25%નો નફો થાય છે. તમારે ખાલી આ યાદ રાખશો એટલે તમારા ઘણા બધા પ્રશ્નો અહીંયાથી નીકળી જશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો, એક વેપારી પડતર કિંમતે 1 કિલોની વસ્તુ વેચે છે, પરંતુ 1 કિલોની જગ્યાએ 750 ગ્રામ જ આપે છે. ધ્યાન આપજો હવે આ પ્રશ્નમાં કેમ હું તમને કરાવું છું. તો નફાની ટકાવારી શોધો. 1 કિલો એને વસ્તુ વેચે છે એટલે કે 1000 ગ્રામની વાત થાય છે, પણ 1 કિલોની જગ્યાએ 750 ગ્રામ જ આપે છે એટલે કે એને ખરેખર કેટલી આપી છે? 750 ગ્રામ. આ કઈ છે? ખરેખર આપી છે. તો એને ચીટિંગ કેટલી કરી? તો તમે જુઓ તો ચીટિંગમાં એને 250 ગ્રામ ચીટિંગ કરી છે, બરાબર. 1000 ગ્રામની વસ્તુ હતી, 750 ગ્રામ ખરેખર આપી, તો ચીટિંગ કેટલી થઈ ગઈ છે એની? 250 ગ્રામ, બરાબર. તો હવે નફાની ટકાવારી મારે શોધવી હોય તો ચીટિંગને ઉપર મૂકું 250 ભાગ્યા 750 ગુણ્યા 100. 0 0 ગયા, 25 એકા 25, 25 તરી 75, 100 ભાગ્યા 3 એટલે કે 33.33%ની લગભગ એને નફો થયો છે. ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. અને આવી રીતે બીજા પ્રશ્નો છે મિત્રો, આરામથી કરવાના છે, કઈ નથી, એકદમ નાનો ટોપિક છે. અલગ અલગ આપણે 3 થી 4 પ્રકારના પ્રશ્નો જોઈ લઈશું તો મજા આવી જશે. શું છે? વેપારીને પડતર કિંમતે 1 કિલોની વસ્તુ વેચે છે, છેતરપિંડી કરીને 850 ગ્રામની વેચે છે એટલે કે જો 1000 ગ્રામની વાત કરતો હતો માણસ, દુકાનદાર, 875 ગ્રામ જ આપ્યા છે. તો ચીટિંગ કેટલાની થઈ? 125 ગ્રામની અને ચીટિંગ કરી નાખી છે. તો આ પ્રશ્ન તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે, બીજું કંઈ નથી. ઇઝી ક્વેશ્ચન છે. ખરેખર જે આપેલું હોય એને નીચે મૂકી દો, જેટલું ચીટિંગ કરી એના ઉપર 125 ભાગ્યા 875 ગુણ્યા 100 કરો, છેદ ઉડાડશો એટલે તમારો જવાબ આમાંથી કોઈ પણ એક આવી જશે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. આ બી પ્રેક્ટિસમાં જ કરવાનું છે, એકદમ ઇઝી ક્વેશ્ચન છે. શું છે? પડતર કિંમતે 1 કિલોની વસ્તુ વેચે છે પણ તે 850 ગ્રામ જ આપે છે એટલે કે 1000 ગ્રામની એને વાત કરી, 850 ગ્રામ જ આપે છે. 150 ગ્રામની એને ચીટિંગ કરી. તો સીધું સીધું સૂત્રમાં મૂકો એટલે તમારો જવાબ રેડી થઈ જશે. ચલો, પડતર એવી સેમ ક્વેશ્ચન પ્રેક્ટિસમાં જ કરવાનો છે. આ પણ સેમ ક્વેશ્ચન છે. એક વેપારી પડતર કિંમતે 1 કિલોની વસ્તુ વેચે છે પરંતુ વજનમાં 300 ગ્રામની છેતરપિંડી કરે છે. એટલે આ તો સીધી છેતરપિંડી આપી દીધી કે 1000 ગ્રામની વાત કરતો હતો, 300ની એણે છેતરપિંડી કરી નાખી, તો ખરેખર કેટલું આપ્યું હશે? 700 ગ્રામ. ઓકે, અમુક ટાઈમે શું હશે કે મિત્રો છેતરપિંડી આપી હશે, એના પરથી તમારે ખરેખર કેટલું આપ્યું એ શોધી લેવાનું, અને અમુક ટાઈમે ખરેખર કેટલું આપેલું છે એ આપેલું હશે તો એના પરથી આપણે છેતરપિંડી શોધી શકીએ. કઈ મોટી વસ્તુ છે નહીં. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ પણ એક સારો પ્રશ્ન છે. સેમ ટુ સેમ મેં પ્રેક્ટિસ માટે રાખ્યા છે. જો તમે આટલું કરી લેશો તો તમને આ ટોપિકમાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. એક વેપારી પડતર કિંમતે કિલોની વસ્તુ વેચે છે, 1 કિલોના સ્થાને માત્ર 600 ગ્રામ આપે છે એટલે કે વાત એને 1000 ગ્રામની કરી છે, આપ્યા છે એને 600 ગ્રામ, તો ચીટિંગ કેટલી થઈ ગઈ? 400 ગ્રામની ચીટિંગ થઈ ગઈ. આ થઈ ગઈ એની ચીટિંગ, બરાબર. અને આ ખરેખર કેટલા આપ્યા છે? 600 ગ્રામ. બસ. તો આ એક ટાઈપ હતો મિત્રો, પહેલો એકદમ બેઝિક ટાઈપ હતો. આને હું નામ આપી દઉં છું ટાઈપ 1, બરાબર. એકદમ બેઝિક હતા. હવે શું કીધું છે જોઈ લો. હવે એવું કીધું છે કે આગળના જે પ્રશ્નો છે એમાં કેવું છે કે કહી દીધું છે કે આટલો નફો કરવો હોય તો ચીટિંગ કેટલી કરું. હવે તમે એક વેપારી છો, હું તમને કહું
કે ભાઈ મારે 25, હું એક વેપારી છું અને તમને ગણિત આવડે છે તો હું તમને પૂછું કે ભાઈ મારે 25% નફો કરવો હોય તો મારે ત્રાજવામાં શું સેટિંગ કરવું કે જેથી મને 25% નફો મળે? તો તમે શું કહેશો ખબર છે કે જો તમારે ભાઈ 25% નફો કરવો હોય ને તો ત્રાજવામાં 200 ગ્રામ ઓછું આપવાનું કિલોમાં. તો હું કહીશ કે કેમ 25% એટલે તો કિલોના 250 ગ્રામ થાય. તો એ આપણે જોઈએ કેવી રીતે. દુકાનદારને 25% નફો તો કમાવો છે, બરાબર, અને એના માટે છેતરપિંડી કરી રહ્યો છે, મહેનત નથી કરી રહ્યો, છેતરપિંડી કરી રહ્યો છે. તો તેના વજનમાં કેટલી છેતરપિંડી કરવી પડશે? હવે આપણને ખબર છે એ જ વસ્તુ છે કે 100% વસ્તુ હતી, બરાબર, 25% નફો કમાવો છે એટલે કે 125% કરવું છે તો નફો કેટલો છે? 25%, બરાબર. તો કઈ જ નથી, એમાં આપણે છેતરપિંડી ઉપર મૂકતા હતા, અહીંયા આપણે નફો ઉપર મૂકીશું એટલે કે 25 ઉપર મૂકીશું અને ખરેખર કેટલું થઈ ગયું? 100 થી 125 થઈ ગયું એટલે નીચે 125 મૂકીશું ગુણ્યા 100. બસ, એટલે કે આનો મતલબ શું છે? નફો ભાગ્યા વેચાણ કિંમત ગુણ્યા 100. કેટલો નફો કમાવો છે ને? 25%. તો નફો આવી ગયો 25% ઉપર, વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? 125%, કારણ કે 25% નફો એડ થઈ ગયો તો 125 વેચાણ કિંમત થઈ ગઈ ગુણ્યા 100, એટલે કે 25 × 25, 25 ચોક 100, 100 ભાગ્યા 4, સોરી 25 પંચા 125, 100 ભાગ્યા 5 એટલે કે 20%. એટલે કે મિત્રો તમારે સમજવાનું કે એને 20%ની ચીટિંગ કરવી પડશે. અત્યારે તમારો જવાબ નથી આવ્યો, એને કેટલી ચીટિંગ કરવી પડશે એ આવ્યું છે ખાલી કે એને 20%ની ચીટિંગ કરવી પડશે. 25% નફો લેવા માટે 20%ની ચીટિંગ કરવી પડે. તો હવે તમે અહીંયાથી જોઈ શકો છો કે 1 કિલોની વસ્તુ હતી 1000 ગ્રામની, એમાં જો હું 20% ચીટિંગ કરું એટલે કે 20 ભાગ્યા 100 કરી દઉં તો શું થઈ જશે? મારે 200 ગ્રામની ચીટિંગ કરવી પડશે. ઓપ્શન એ તમારો જવાબ છે, 200 ગ્રામની ચીટિંગ કરવી પડશે. આવો જ બીજો પ્રશ્ન જોઈએ, અથવા તમારે જો ડાયરેક્ટ એવું સમજવું હોત તો શું થઈ જતું? આ ગ્રાફથી તમે જોઈ શકો છો શું છે સેટિંગમાં કે મારે જો 25% નફો કમાવો હોય, બરાબર, તો મારે 20%ની ચીટિંગ કરવી પડે. અહીંયા આ બાજુ ચીટિંગ છે અને આ બાજુ વધારો છે, બરાબર. તો મારે જો 25% નફો કમાવો હોય તો મારે 20%ની ચીટિંગ કરવી પડશે. આગળ વધીએ. આ ટાઈપના પ્રશ્નો છે, એકદમ ઈઝી. શું છે જોઈ લો. દુકાનદારને 50% નફો કમાવો હોય તો તે વજનમાં કેટલી છેતરપિંડી કરવી પડશે? હવે મિત્રો અહીંયા વજનમાં એટલે કે 1 કિલોની જ વાત થાય છે, બરાબર. મેં બધા 1 કિલોના જ લીધા છે. એક્ઝામમાં હોઈ શકે 2 કિલોની વાત થાય તો તમે એ પ્રમાણે ટકાવારીમાં સેટ કરી નાખજો. એ કેવી રીતે હું તમને સમજાવી દઉં. નફો કેટલો કમાવો છે આને? 50%. તો વેચાણ કિંમત કેટલી થઈ જશે? 150%, બરાબર. તો છેતરપિંડી કેટલી કરવી પડશે એને? ઉપર નફો આવી જશે એટલે કે 50, નીચે 150 ગુણ્યા 100. 0 0 ગયા, 5 × 5, 5 તરી 15, 3 × 3, 33.33%ની છેતરપિંડી કરવી પડશે, બરાબર. ગમે તેટલી ક્વોન્ટિટી હોય, 1 કિલો હોય, 2 કિલો હોય, 3 કિલો હોય, એમાં 33.33%ની છેતરપિંડી કરવી પડશે. પણ અહીંયા આપણે 1 કિલો જ માનીને ચાલીએ છીએ તો 1000 ગ્રામના 33.33% મારે શોધવા હોય તો કેટલા થઈ જશે? 333 ગ્રામ થઈ જશે અંદાજિત, થોડું 1 ગ્રામ આગળ પાછળ છે. તો ઓપ્શન એ તમારો જવાબ થઈ ગયો. જો તમે આને ડાયરેક્ટ તમને ગ્રાફ યાદ હોય તો તમે અહીંયાથી કરી શકો છો. કેવી રીતે? થોડું જો તમે ધ્યાનથી જોશો તો શું થશે કે મારે નફો 50% કમાવો તો પ્રશ્નમાં, એટલે કે આ છે 50, તો મારે કેટલી છેતરપિંડી કરવી પડશે? કે 33.33%ની છેતરપિંડી કરવી પડશે. અહીંયા બધું મિત્રો એક્ઝામમાં બી પ્રશ્નો એવા જ હશે જે આને લગભગ અમાઉન્ટ સેટ થતી હશે. અમુક જ પ્રશ્નો એવા હોય છે જેમાં આ ટકાવારી સેટ નથી થતી. મોસ્ટલી મેં બધા આ 10 જે ટકાવારી છે એવી છે જે બધી જગ્યા સેટ થાય છે, એટલે મેં તમને સમજાવી દીધી ટકાવારીના લેક્ચરમાં. ચલો, એક દુકાનદાર 16/2/3% નફો કમાવો હોય તો કેટલું વજન ઓછું આપશે? તો અહીંયા તમે જોઈ શકશો કે 16/2/3 નફો કમાવો હોય એટલે કે 16.66 નફો કમાવો હોય તો એને 14.28% વજન ઓછું આપવું પડે, બરાબર. સીધું એ છે
જો તમને આ ગ્રાફ ના ખબર હોય તો અઘરું થઈ જાય, કારણ કે તમને એ ખબર પડવી જોઈએ કે 16/2/3 એટલે કે 50/3% થાય. બરાબર. અહીંયા મને ખબર છે કે નફો કમાવો તો 14.28% છેતરપિંડી કરવી પડે, એટલે કે આ 142 ગ્રામ મારો જવાબ આવી જશે. પણ આપણને નથી ખબર, એવી રીતે કરીએ તો નફો કેટલો કરવો છે? 16/2/3% એટલે કે 50/3%. તો વેચાણ કિંમત કેટલી થઈ જશે? તો 100 હું આ 50/3% ઉમેરી દઉં એટલી મારી વેચાણ કિંમત થઈ જશે, એટલે કે 350/3%. તો હવે છેતરપિંડી મારે કેટલી કરવી પડશે? કે ઉપર નફો, નીચે વેચાણ કિંમત ગુણ્યા 100. નફો કેટલો છે? 50/3. વેચાણ કિંમત કેટલી છે? 350/3 ગુણ્યા 100. આ 3 કપાઈ જશે સીધા, 0 0 ગયા, 5 × 5 5 × 35, એટલે કે 100/7, એટલે કે તમારો જવાબ આવશે 14.28%. આટલી મારે છેતરપિંડી કરવી પડશે. પણ 1000 ગ્રામમાં જો હું 14.28% છેતરપિંડી કરું, એટલે કે 14.28 × 100 કરું, તો આ 2 0 ગયા, શું વધ્યું? 14.28 ગુણ્યા 10, એટલે કે 142.8 ગ્રામ મારે છેતરપિંડી કરવી પડશે એક્ઝેક્ટ. પણ અહીંયા 142.8 નથી, અહીંયા 142 જ આપેલું છે, એટલે કે મારો જવાબ આવી જશે બી. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. તમે જો ગ્રાફ ખબર હોય તો 20% નફો કમાવા 16.66%ની છેતર ઓછું કરવું પડે. નફો એટલે કે 20% વધારો તો 16.66% ઓછું આપવું પડે, એટલે કે મારો સીધો જવાબ આવી જશે 16.66. પણ એવી રીતે ના ખબર હોય તો નફો કેટલો છે? 20. વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? 120%. તો છેતરપિંડી મારે કેટલી કરવી પડશે? કે 20/120 ગુણ્યા 100. 20 × 20 20 × 120 6 અને 6, એટલે કે 16.66%. બરાબર. તો છેતરપિંડી થઈ ગઈ 16.66%ની. પણ અહીંયા 1000 ગ્રામની વસ્તુ હતી, એના જ હું 16.66% શોધું તો શું થઈ જશે? 166.6 ગ્રામની મારે છેતરપિંડી કરું તો મને 20% નફો થાય. તો અહીંયા એક વસ્તુ તમે મિત્રો નોટ કરી હશે કે મારે છેતરપિંડી ઓછી કરવી પડે છે અને નફો મને વધારે થાય છે. બરાબર ને? એ વસ્તુ આપણે ટકાવારીમાં પણ જોઈ છે કે જે બી ઘટાડો હોય એ ઓછો હોય અને વધારો હંમેશા મોટો હોય. અને અહીંયા વધારો એટલે શું છે? નફો. તો નફો હંમેશા મોટો થશે અને ઘટાડો શું છે? છેતરપિંડી. તો છેતરપિંડી આપણે ઓછી કરીએ તો બી નફો મોટો થઈ જાય છે. તો આ ટાઈપના મોસ્ટલી હવે મિત્રો પ્રશ્નો છે એ તમારે બધા જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. બરાબર. શું છે? એક દુકાનદાર 40% નફો કમાવા માટે વજનમાં છેતરપિંડી કરે છે, તો તે કેટલું વજન ઓછું આપશે? તો હવે મિત્રો 40%નું આપણને કંઈ ખબર નથી, તો આ એક કરી લઈએ. નફો કેટલો છે? 40%. તો વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? તો વેચાણ થઈ ગયું 140%નું. છેતરપિંડીની ટકાવારી શોધવી હોય મારે તો શું થઈ જશે? કે ઉપર નફો એટલે કે 40, નીચે 140 ગુણ્યા 100. 0 0 ગયા, 2 7, એટલે કે 200/7 કરું તો 28.56%ની મારે છેતરપિંડી કરવી પડે તો મને 40% નફો થાય. આને 1000 ગ્રામ સાથે ગુણી નાખું 28.56 ને, તો મને ગ્રામમાં મળી જશે 285.6 ગ્રામ. આ મારો જવાબ છે. કેવી રીતે? આ પોઈન્ટ હટાવ્યો તો નીચે 2 મીંડા આવી ગયા, 100 ના 2 0 2 0 ગયા તો વધી ગયું 285.6 ગ્રામ, એટલે કે 285 ગ્રામ અંદાજિત. બરાબર. તો આ આપણે જોઈ લીધા. આપણે ટાઈપ 2 જોયા છે. આ હતો ટાઈપ 2. ટાઈપ 1માં શું હતું મિત્રો? કે નોર્મલ એવું કીધું હતું કે વેપારીએ આટલા ગ્રામની છેતરપિંડી કરી તો એને કેટલો નફો થશે. બરાબર. હવે ટાઈપ 2માં શું હતું? કે વેપારી વિચારી જ લીધું છે કે છેતરપિંડી કરવાનો છે અને આટલા ટકાને નફો જોઈએ તો એને કેટલી છેતરપિંડી કરવી પડશે. પણ આ બધા કેવા વેપારીઓ હતા મિત્રો? કે પડતર કિંમતે જ બધું વેચતા હતા. બરાબર. પડતર કિંમતમાં કંઈ ચેન્જ નતા કરતા. હવે આપણે સમજીએ બીજી વસ્તુ. કઈ? આ વસ્તુ આપણે અહીંયા જોયું છે. આ એક વેપારી હતો, એણે વસ્તુ 100માં જ ખરીદી. બરાબર. 1 કિલો, અને એણે વેચી બી 100માં જ, પણ 800 ગ્રામ વેચી. એટલે અત્યાર સુધી આ ખાલી ક્વોન્ટિટીમાં જ કટિંગ મારતા હતા. આ થોડા તો બી સારા માણસો કહેવાય. પણ હવે શું થશે ખબર છે? એક તો આ વસ્તુ 100માં લે છે
અને કહે છે કે હું 110 માં વેચીશ, બરાબર? તો વેચવાની બી વધારે અને કટિંગ પણ મારવાની. તો જ્યારે આવું હોય ત્યારે શું કરવું એ આપણે જોઈએ. પહેલા તો સમજીએ કે આ પ્રશ્નોમાં શું કરવાનું હોય છે. એક દુકાનદાર તેની વસ્તુઓ પડતર કિંમત કરતા 25% ઓછા ભાવે વેચે છે. આને મિત્રો તમે જુઓ, ગોખીને પણ કરવાની એક રીત છે, બરાબર? જે તમને હું બતાવીશ ને તો તમને એવું લાગશે કે બસ આટલું જ છે, તો આ જ સારી નહીં. પણ એ રીત તમે થોડા ટાઈમ પછી ભૂલી જશો. એટલે તમે જો સમજીને કર્યો હશે તો તમને યાદ રહેશે. એક દુકાનદાર છે, એને જેટલામાં વસ્તુઓ પડી એના કરતા 25% ઓછા ભાવે કહે છે. એટલો સારો બને છે લોકો સામે કે જાઓ 25% ઓછા ભાવે જોઈ લો, મને 100 રૂપિયાની વસ્તુ પડી, હું તમને 75 આપી દઉં છું, બરાબર? પણ સામે શું કરે છે નફો લેવા માટે? 30% ઓછા વજનનો ઉપયોગ કરે છે, બરાબર? 30% ઓછા વજનનો ઉપયોગ કરે છે. તો તેના નફાની ટકાવારી શોધો. હવે આપણે પહેલા આને સમજીશું, પછી આપણે દાખલો કરીશું. આ એક વેપારી છે, બરાબર? આપણે માની લઈએ છીએ કે આને પડતર કિંમત આની કેટલી છે? 100 રૂપિયા, બરાબર? અને એણે કેટલી વસ્તુ લીધી છે? 100 વસ્તુઓ લીધી છે, બરાબર? ક્વોન્ટિટી લખી દઉં છું, જથ્થો. એટલે કે એક ક્વોન્ટિટી 1 રૂપિયાની આને પડી છે, ટોટલ 100 રૂપિયાની આને લીધી છે. હવે શું કહે છે? પડતર કિંમત કરતા 25% ઓછા ભાવે વેચે છે. આ તો એની ખરીદીની વાત હતી, ઓકે? કે 100 રૂપિયામાં એક વસ્તુ પડી, 100 ની ક્વોન્ટિટી હતી. હવે વેચાણની વાત કરીએ ને તો વેચાણમાં શું સીન છે કે 25% ઓછા ભાવે વેચે છે, એટલે કે 75 રૂપિયામાં જ વેચી નાખે છે. પણ કેટલાની વસ્તુ વેચે છે 75 રૂપિયામાં એ બી જોવાનું છે. આખી 100 નથી વેચી નાખતો, તે 30% ઓછા વજનનો ઉપયોગ કરે છે. એટલે કે 100 ના 30% ઓછા કરું તો એના 70% જ વજનનો ઉપયોગ કરે છે. એટલે કે 70 વસ્તુ જ આપે છે 75માં. સમજો તમે, બરાબર? વસ્તુ કેટલી આવી? 70. તો તેના નફાની ટકાવારી શોધો. હવે સમજો મિત્રો કે આ 70 વસ્તુ વેપારીને કેટલા રૂપિયામાં પડી હશે? 70 રૂપિયામાં પડતર હશે આની, કારણ કે આને તો 30% ઓછી જ વસ્તુ આપી છે, તો એણે 70 વસ્તુ આપી છે, તો આ 70 રૂપિયામાં પડી હશે. એણે વેચી છે 75માં. તો બસ આ તમારે શોધવાનું છે કે વેપારીની ખરીદ કિંમત હતી 70 રૂપિયા અને વેચાણ કિંમત કેટલી હતી? 75 રૂપિયા. કેમ? કારણ કે એણે પડતર કિંમત કરતા 25% ઓછા ભાવે જ વેચી નાખી છે. તો નફો શોધવા માટે શું કરીએ છીએ આપણે? 70 ને હું 100% માની લઉં તો 75 કેટલા એ આપણે શોધી લઈએ છીએ 83 થી. 70 100% માનું તો 75 કેટલા થઈ જશે એ મારે શોધવાનું છે. 75 ગુણ્યા 100 ભાગ્યા 70. 0 0 ગયા, 750 ભાગ્યા 7 કરીશ એટલે કે 107.14% મારો જવાબ આવશે. એટલે કે 100%ની વસ્તુ એણે 107.14%માં વેચી છે, એટલે કે એને 7.14%નો નફો થાય છે. આની શોર્ટ ટ્રીક પણ બતાવીશ તમને, ચિંતા ના કરો, બરાબર? આઈ હોપ તમને ખબર પડી હશે. આપણે ફરીથી એક વખત જોવાનું છે, જોઈ લો શું છે. પહેલા પ્રશ્ન સમજીએ. એક દુકાનદાર તેની વસ્તુઓ પડતર કિંમત કરતા 25% ઓછા ભાવે વેચે છે, એટલે કે એને 100 વસ્તુ 100 રૂપિયાની ખરીદી, બરાબર? આ દુકાનની વાત છે, દુકાનદારની વાત છે, આનાથી આપણે કોઈ લેવા દેવા નથી. પણ આપણે એક અંદાજો મારીએ કે એને 100 રૂપિયાની વસ્તુ 100 વસ્તુઓ લીધી, એટલે કે 1 રૂપિયાની એક વસ્તુ પડી, બરાબર? પણ હવે જ્યારે વેચવાની વાત આવે છે ત્યારે વેચાણ કેટલામાં કરે છે? 75 રૂપિયામાં. પણ એ બધી વસ્તુઓ નથી વેચતો મિત્રો. એણે 30% ઓછા વજનનો ઉપયોગ કર્યો, એટલે એણે ખાલી 70 વસ્તુ જ વેચી. તો હવે આને 100 રૂપિયામાં 100 વસ્તુ પડી હોય તો 70 વસ્તુની કિંમત 70 રૂપિયા હશે. 1 રૂપિયાની એક વસ્તુ હતી, તો 70 રૂપિયાની વસ્તુ એણે હવે 75માં વેચી છે, એ સમજવાનું છે, બરાબર? તો ખરીદ કિંમત 70 હોય, વેચાણ કિંમત 75 હતી, તો નફો થઈ ગયો 7.14%નો. અથવા આને બીજી રીતે કરીએ. શું છે? ઉપર વેચાણ કિંમત, નીચે ખરીદ કિંમત ગુણ્યા 100. આ સીધો તમારો જવાબ. જો તમે આમાં મૂકશો, તમારા ગોખી લેવું હોય તો ગોખી લો, પણ હું તો એવું વિચારું છું કે સમજીને કરતા તો વધારે સારું રહેતું. ઉપર વેચાણ કિંમત, પડતર કિંમત કરતા 25% ઓછા ભાવે વેચે છે, એટલે કે વેચાણ કિંમત 25% ઓછી કરી એટલે કે 75, બરાબર? અને નીચે ખરીદ કિંમત એટલે કે વજનવાળી જે વસ્તુ હોય એ,
તે 30% ઓછા વજનનો ઉપયોગ કરે છે તો શું થઈ જશે? અહીંયા નીચે આવી જશે 70. 30% ઓછું થયું ને એટલે કે 70 થઈ જશે ગુણ્યા 100. 0 0 ગયા 750 ભાગ્યા 7 એટલે કે 107.14%. એટલે કે નફો કેટલો થઈ ગયો? 7.14%. ઓપ્શન એ તમારો જવાબ છે. ચલો જોઈ લઈએ બીજો પ્રશ્ન. બસ મોસ્ટલી ચીટર સેલ્સમેન એટલે કે જે દુકાન છેતરપિંડીના પ્રશ્નો હોય છે આ 2 થી 3 પ્રકારના જ હોય છે. એમ તો પછી જોવા જઈએ તો એસએસસી સીજીએલ મેઇન્સમાં ઘણા બધા અલગ અલગ જાતના આવે છે. તો અત્યારે જે આપણે બેઝિક સિરીઝ કરીએ છીએ આના પછી એક એડવાન્સ ક્વેશ્ચનની સિરીઝ લઈશું. એમાં એ બહુ જ વધારે પડતા ટફ લેવલના જે બધી એક્ઝામમાં જરૂરી નથી હોતા એટલે હું આ બધામાં નથી કરાવતો. આગળ વધીએ. ચલો. એક દુકાનદાર તેની વસ્તુઓ પડતર કિંમત કરતા 15% ઓછા ભાવે વેચે છે. ઓકે, એટલે કે પડતર કિંમત કરતા 15% ઓછા ભાવે એટલે કે 85 અને વેચી નાખી, પરંતુ તે 35% ઓછા વજનનો ઉપયોગ કરે છે. તો હવે આપણે અહીંયા શોર્ટ ટ્રીકથી જોઈએ પહેલા, તો તમને બી મજા આવશે. તમને એવું લાગશે કે નવું શીખ્યું, પણ મારો આગ્રહ એવો જ હોય છે કે હંમેશા તમે સમજીને કરો. બરાબર? શું થશે? વેચાણ કિંમત ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા 100. વેચાણ કિંમત કેટલી છે? પડતર કિંમત કરતા 15% ઓછા ભાવે વેચે છે એટલે કે 85 એ કાઢી દીધી. નીચે ખરીદવામાં શું છે? 35% ઓછા વજનનો ઉપયોગ કરે છે એટલે કે 100 હતી વસ્તુ, 35 ઓછી કરી નાખી તો 65 થઈ ગઈ ગુણ્યા 100. હવે તમે આનો ભાગ ચલાવો તો 13 પંચા 65, 17 પંચા 85, 1700 ભાગ્યા 13. આ તો તમારે મિત્રો કરવું જ પડશે. 1700 ભાગ્યા 13 કરશો એટલે શું થઈ જશે? 13 એકા 13, 4 0, 13 તરી 39, 1 0, 0 આવી ગયો, પોઈન્ટ મૂકીએ, 13 સિત્તા 91 એટલે કે 130.7. 100%ની વસ્તુ હતી. બરાબર? 130.7%ની થઈ ગઈ એટલે કે તમારો લગભગ જવાબ આવશે ઓપ્શન ડી 30.76. હવે આને આપણે સમજીને કરીએ. શું છે? દુકાનદારે 100 રૂપિયામાં વસ્તુ લીધી છે. કેટલી? 100 વસ્તુઓ. દુકાનદારની ખરીદી છે. બરાબર? તો આના આપણે ખાલી સમજીએ છીએ. આવું માની લે કે 100 રૂપિયામાં એણે 100 વસ્તુઓ લીધી એટલે 1 રૂપિયા પ્રતિ વસ્તુ એની કિંમત થઈ ગઈ છે ખરીદી. હવે એ વેચવાની વાત કરે જ્યારે તો શું કહે છે કે કેટલામાં વેચી નાખીશું? 85 રૂપિયામાં વેચી નાખીશ. બરાબર? કેટલી વસ્તુઓ વેચશે? વસ્તુઓ કેટલી વેચશે? 35% ઓછા વજનનો ઉપયોગ કરશે એટલે કે 100 કરતા 35 ઓછી વેચશે એટલે કે 65 વસ્તુઓ વેચશે. હવે આ થઈ ગઈ એની વેચાણ કિંમત. બરાબર? 85 રૂપિયા. ખરીદ કિંમત 65 વસ્તુની ખરીદ કિંમત કેટલી થઈ જશે? 65 રૂપિયા થઈ જશે. બરાબર? આ થઈ ગઈ એની ખરીદ કિંમત. તો 65 હું 100% લઉં, ખરીદ કિંમતને હું 100% લઈ લઉં તો 85 એ કેટલા? 85 ઉપર જતા રહેશે, 65 નીચે આવી જશે ગુણ્યા 100. તો છેલ્લે આપણે આ જ આવી ગયું છે. તમારો જવાબ આવી જશે 130.76. એટલે કે નફો કેટલો થયો? નફો તમને થશે 30.76%નો. આ જવાબ છે. ઓકે, હજુ એક કરાવું છું, પછી તમે જાતે કરજો. પોતાને 2 પ્રશ્નો તમે પ્રેક્ટિસમાં કરજો, તમને કોન્ફિડન્સ આવશે. એક દુકાનદાર પોતાની વસ્તુ પડતર કિંમત કરતા 10% ઓછા ભાવે વેચે છે, પરંતુ તે 20% ઓછા વજનનો ઉપયોગ કરે છે. તો તેનો નફો કેટલો ટકા હશે? તો વાંધો નહીં, આપણે જોઈ લઈએ. દુકાનદારની વાત ચાલે છે. આપણને ખબર છે કે 100 રૂપિયામાં એણે 100 વસ્તુઓ લીધી. બરાબર? પછી શું કર્યું એણે? 1 રૂપિયા પ્રતિ વસ્તુ કિંમત થઈ. 1 રૂપિયા પ્રતિ વસ્તુ. ચલો, હવે 10% ઓછા ભાવે વેચ્યું એટલે કે 100 રૂપિયાના 10% ઓછા એટલે કે 90 રૂપિયામાં વેચી નાખી. કેટલી વસ્તુઓ વેચી નાખી 90 રૂપિયામાં? 20% ઓછા વજનનો ઉપયોગ કર્યો એટલે કે 80 વસ્તુઓ એણે વેચી નાખી. કેટલા રૂપિયામાં? 90 રૂપિયામાં. 90 રૂપિયામાં 80 વસ્તુઓ વેચી નાખી. 80 વસ્તુની ખરીદી એને કેટલામાં પડી હશે? 80 રૂપિયા ખરીદ કિંમત થઈ ગઈ દુકાનદારની, 90 રૂપિયા વેચાણ કિંમત થઈ ગઈ. તો હવે હું ત્રિરાશી લગાવીશ કે 80 ને હું જો 100% માની લઉં, 80 રૂપિયાએ 100% તો 90 રૂપિયાએ કેટલા? આ થશે 90 ગુણ્યા 100 ભાગ્યા 80
0 0 ગયા, 25 દુ 50, 25 ચોક સોરી 4 દુ 8, 25 ચોક 100, 25 નવા 225 ભાગ્યા 2 એટલે કે 112.5. તો નફો કેટલો થઈ ગયો? 100% વસ્તુ 112.5% થઈ ગઈ, એટલે કે નફો મારો થઈ ગયો છે 12.5%. ઓકે, ઓપ્શન બી એ તમારો જવાબ છે. હવે આપણે જરા શોર્ટ ટ્રીકથી પણ જોઈ લઈએ. શું છે શોર્ટ ટ્રીક? ઉપર વેચાણ કિંમત, નીચે ખરીદી ગુણ્યા 100. વેચાણ કિંમત 10% ઓછા ભાવે વેચી એટલે કે 90 વેચી નાખી. 20% ઓછા વજનનો ઉપયોગ કર્યો એટલે કે 80 નો વસ્તુઓ વેચી છે ગુણ્યા 100. 0 0 ગયા, 900 ભાગ્યા 8 એટલે કે 112.5 જ આવશે જવાબ. તો એનો નફો કેટલો થઈ જશે? નફો થઈ જશે 12.5%. 12.5% એ નફો થઈ ગયો છે. બરાબર. તો આ બે પ્રશ્નો છે મિત્રો, એ તમારે જાતે કરવાના છે પ્રેક્ટિસમાં. ઇઝી ક્વેશ્ચન છે, કંઈ નથી. અત્યારે જે આપણે કરતા છીએ એવું જ કરવાનું છે કે એક દુકાનદાર તેની વસ્તુ પડતર કિંમત કરતાં 30% ઓછા ભાવે વેચે છે અને 50% ઓછા વજનનો ઉપયોગ કરે છે. તો આ સેમ છે જે પ્રેક્ટિસમાં કરવાનું છે. 30% ઓછા. હવે આને શોર્ટ ટ્રીકમાં તો હું કેટલી ફટાફટ કરી શકું છું, પણ મને બેઝિક પણ આવડવું જોઈએ. જોઈ લો, 30% ઓછા ભાવ વેચે એટલે કે 70 ભાગ્યા 50% ઓછા વજનનો ઉપયોગ કરે એટલે 100 માંથી 50 ગયા તો 50 ગુણ્યા 100. 50 એકા 50, 50 દુ 100 એટલે કે 140% થયા. 40% નફો થઈ ગયો. જો તમને સારી રીતે આવડતું તમે આ સ્પીડથી કરી શકો છો શોર્ટ ટ્રીકથી. બરાબર. આગળ જોઈએ. એક દુકાનદાર તેની વસ્તુ પડતર કિંમત કરતાં 20% ઓછા ભાવે વેચે છે, પરંતુ તે 25% ઓછા વજનનો ઉપયોગ કરે છે. તો તેના નફાની ટકાવારી શોધો. પ્રેક્ટિસમાં કરવાનો છે, હું તમને શોર્ટ ટ્રીકથી બતાવી દઉં એક વખત, ફટાફટ થઈ જાય છે. એટલે શું છે? 20% ઓછા ભાવે વેચે એટલે કે 80 ભાગ્યા ખરીદીમાં શું છે? 25% ઓછા વજનનો ઉપયોગ કરે એટલે કે ખરીદી અને 75 ની પડી હશે ગુણ્યા 100. 25 તારી 75, 25 ચોક 100, 8 ચોક 320 ભાગ્યા 3 એટલે કે 116.66%. એટલે કે 16.66%નો એનો નફો થાય છે, અથવા 6.66% થશે. એટલે કે 6.66%નો નફો થાય છે. એટલે કે ઓપ્શન એ તમારો જવાબ આવશે. 6.66 લખો કે 6.67 લખો એટલો કંઈ ફરક પડતો નથી. તો આ મિત્રો ટાઈપ હતો એક. હવે આ એક બીજો ટાઈપ છે, એ જ છે કઈ ટાઈપ 3 જેવું જ છે, સેમ ટુ સેમ. આ ટાઈપ 4માં કંઈ અલગ નથી, આમાં ખાલી નફાની જગ્યાએ નુકસાનની જગ્યાએ નફો થાય છે. જોઈ લઈએ. એક દુકાનદાર તેની વસ્તુને પડતર કિંમત કરતાં 10% વધુ ભાવે વેચે છે. આ ટાઈપ 4નો જે દુકાનદાર છે એ તો હાવ ધૂર્ત પાખંડી છે. કેમ? કારણ કે તો વસ્તુમાં કટિંગ પણ કરે છે અને પાછો ઊંચા ભાવે બી વેચે છે, એટલે એને બધી બાજુથી કમાઈ લેવું છે. બરાબર. એક દુકાનદાર તેની વસ્તુઓ પડતર કિંમત કરતાં 10% વધુ ભાવે વેચે છે અને તે 20% ઓછા વજનનો ઉપયોગ કરે છે. સમજો હવે તમે. તો તેના નફાની ટકાવારી શોધો. શું થઈ ગયું? દુકાનદારે 100 રૂપિયામાં 100 વસ્તુઓ ખરીદી. જ્યારે વેચવાની વારો આવ્યો તો એણે કેટલામાં વેચી બધી વસ્તુઓ? પડતર કિંમત કરતાં 10% વધુ ભાવે એટલે કે 110 રૂપિયામાં. કેટલી વસ્તુઓ વેચી? આખી 100 વસ્તુ નથી વેચી. 20% ઓછા વજનનો ઉપયોગ કર્યો એટલે કે 80% વસ્તુ વેચી, એટલે કે 80 વસ્તુઓ વેચી. તો આ 80 વસ્તુની એને ખરીદી કેટલામાં પડી હશે? 80 રૂપિયામાં. એની થઈ ગઈ ખરીદ કિંમત. આ 110 રૂપિયાની વેચાણ કિંમત થઈ ગઈ. તો ખરીદ કિંમત 80 ને હું જો 100% માની લઉં તો વેચાણ કિંમત 110 એ કેટલા? 110 ગુણ્યા 100 ભાગ્યા 80. 0 0 ગયા, 4 દુ 8, 25 ચોક 100, 25 ગુણ્યા 11 એટલે કે 275 ભાગ્યા 2. જવાબ આવી જશે 2 એકા 2, 3 દુ 6, 37.5. 137.5% થઈ ગઈ વેચાણ કિંમત, એટલે કે 37.5% નફો થયો. 100 ની વસ્તુ 137.5 થાય એટલે કે નફો થઈ જશે 37.5. આને તમે જો તમારે કરવું હોય તો એ જ શોર્ટ ટ્રીકની મદદથી કરી શકાય. શું છે? સેમ ટુ સેમ ક્વેશ્ચન છે કે પડતર કિંમત કરતાં 10% વધુ ભાવે છે એટલે વેચાણ કિંમત 110 થઈ ગઈ. વેચાણ કિંમત થઈ ગઈ 110. ખરીદી થઈ ગઈ 20 ઓછા કરવાના એટલે કે 100 માંથી 20 જાય તો 80 ગુણ્યા 100. બસ આ એક જ સ્ટેપમાં આ દાખલો થઈ જશે. તો આગળના મિત્રો જે 4 દાખલા છે આ બધા તમારે પ્રેક્ટિસમાં કરવાના છે.
અને આજનો લેક્ચર અહીંયા સુધી જ રાખું છું, કારણ કે ચીટિંગ સેલ્સમેનમાં જો તમે બેઝિક જોવા જાઓ ને તો મોસ્ટલી આ ટાઈપના જ પ્રશ્નો પૂછાય છે, બરાબર. તો આ એક થઈ ગયો છે, આ પ્રેક્ટિસમાં કરવાનો છે. એટલે પછી આ જે દાખલો છે એ પણ પ્રેક્ટિસમાં કરવાનો છે, ઇઝી ક્વેશ્ચન છે. પછી એના પછી જ્યાં દુકાનદાર તેની વસ્તુઓ પડતર કિંમત કરતા આ જુઓ, આ એક કરી દઉં છું તમને. દુકાનદાર તેની વસ્તુઓ પડતર કિંમત કરતા એક તો 25% વધુ ભાવે વેચે છે અને પાછો 25%ની ચીટિંગ કરી નાખે છે. એટલે આને બધું કરી જ લેવું છે, બરાબર. તો હવે આપણે સમજીએ. 100 રૂપિયામાં એણે 100 વસ્તુઓ લીધી છે, બરાબર. ડન. કેટલામાં વેચી? 25% વધુ ભાવે, એટલે કે 125 રૂપિયામાં વેચી. કેટલી વસ્તુ વેચી? તો 100 વસ્તુ નથી વેચી નાખી, એણે 25% ઓછી વસ્તુ વેચી છે, એટલે કે 75 વસ્તુ વેચી. હવે 1 રૂપિયામાં એક વસ્તુ હતી, તો 75 વસ્તુને કેટલામાં પડી હશે? 75 રૂપિયામાં. અને વેચી કેટલામાં? 125 રૂપિયામાં. એટલે કે આ થઈ ગઈ એની વેચાણ કિંમત અને આ થઈ ગઈ એની ખરીદ કિંમત. તો હું ગણું કે 75 રૂપિયાને જો હું 100% માનું તો 125 કેટલા થશે? 125 ઉપર 100 ની સાથે ગુણાકારમાં ભાગ્યા 75. 25 તરી 75, 25 પંચા 125, 500 ભાગ્યા 3. 500 ભાગ્યા 3 એટલે કે 166.66% માં વેચાશે. 100%ની વસ્તુ 166.66% વેચીએ એટલે કે નફો મારો કેટલો થઈ જશે? નફો થઈ જશે 66.66%. શોર્ટ ટ્રીકથી કરવી હોય તો શું થશે? વેચાણ કિંમત કેટલી થઈ જશે? 25% વધુ ભાવે એટલે કે 125. ખરીદ કિંમત 25% ઓછા વજન એટલે કે 75 ગુણ્યા 100. તો સેમ ટુ સેમ તમારો જવાબ આવશે 166.66%. એટલે કે નફો મારે જો ખાલી શોધવો હોય તો 66.6% મારો નફો થઈ જશે. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ, જે તમારે જાતે જ કરવાનો છે, પ્રેક્ટિસમાં કરવાનો છે. આ પ્રશ્ન જોઈએ. એક દુકાનદાર તેની વસ્તુઓ પડતર કિંમત કરતા 30% વધુ ભાવે વેચે છે, પરંતુ તે 50% ઓછા વજનનો ઉપયોગ કરે તો નફાની ટકાવારી શોધો. તો આ લાસ્ટ ક્વેશ્ચન હતો મિત્રો. જો તમને આ 4 ટાઈપ આવડી જશે તો આ છેતરપિંડીના કોઈ પણ પ્રશ્નોમાં તમને પ્રોબ્લેમ નહીં થાય. આપણે મોસ્ટલી બધી જાતના લઈ લીધા છે. હવે જો રેર એક અમુક હોય છે એ આપણે ટફ ક્વેશ્ચનની સિરીઝમાં જોઈશું. તો અત્યાર માટે હું આટલું રાખું છું. જે નેક્સ્ટ લેક્ચર હશે એમાં આપણે બે વસ્તુઓની વેચાણ કિંમત સમાન હોય, એક પર આટલા ટકા નફો થાય, એક પર આટલા ટકા નુકસાન થાય, તો ઓવરઓલ કેટલા ટકા નફો નુકસાન થયું એ બધાનો જે પ્રશ્નો હોય છે એ આપણે જોવાના છે. તો હાલ માટે આટલું રાખું છું. હેવ અ ગુડ ડે.